વાલ્મીકી સમાજના 40 પરિવારોને છાપી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા હોળીના તહેવાર નિમિત્તે સાડી અને ધોતીનું વિતરણ કરાયું। વડગામ તાલુકાના છાપી ખાતે કાર્યરત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી છાપી દ્વારા રવિવારે હોળી તેમજ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી સંસ્થાના ચેરમેન સુરેશભાઈ અગરવાલના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી। આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા છાપીમાં વસવાટ કરતા વાલ્મીકી સમાજના 40 પરિવારોની મહિલાઓને સાડી તેમજ પુરુષોને ધોતી આપી ઉમદા સેવા કાર્યનું કામ કર્યું હતું। આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શાંતિલાલ મહેશ્વરી, સેક્રેટરી ગિરીશભાઈ મેવાડા, કારોબારી સભ્ય જનકભાઈ બારોટ, મોરારજીભાઈ પરમાર, વેપારી મંડળના મંત્રી મહેશભાઈ મોદી, મોહમ્મદભાઈ બગા, દિલીપભાઈ બારોટ, ડેરીના મંત્રી પંચાણભાઈ પટેલ સહિતની ટીમ ઉપસ્થિત રહી ઉજવણી કરી હતી। છાપી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા છાપી પંથકમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આ સદકાર્યને વાલ્મીકી સમાજના આગેવાન બાબુભાઈ વાલ્મીકીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। હોળી અને ધૂળેટીના પાવન પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તાલુકા બ્રાન્ચ છાપી તરફથી છાપીમાં વસતા વાલ્મીકી સમાજને ઘર દીઠ તમામને એક સાડી અને એક ધોતીની ભેટ આપવામાં આવી। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા અવારનવાર છાપી વિસ્તારની અંદર સતત સેવા કાર્ય કરવામાં આવે છે। છાપીમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી છાપીના ખૂબ જ લોકપ્રિય આગેવાન સ્વર્ગસ્થ શ્રી બી.કે. દોશી સાહેબે વર્ષ 1990 સ્થાપના કરી હતી અને એ અનુસંધાને એમની પરંપરાને જાળવી રાખી આજે એમની જ ટીમ સતત આ સેવાનું કાર્ય કરી રહી છે અને આગામી દિવસોમાં પણ આવી સેવાની કાર્ય ચાલુ રહેશે। ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા સતત આ વિસ્તારની અંદર બ્લડ ડોનેશન માટે પણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને અમને ભૂતકાળની અંદર ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા વિક્રમજનક બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં મહામહિમ રાજ્યપાલ શ્રી દ્વારા પણ છાપી રેડ ક્રોસને રાજ્યપાલના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો। સાહેબ, આ વાલ્મીકી સમાજને સાડી વિતરણ કરવામાં આવી છે। આગામી બીજા હવે રેડ ક્રોસ સોસાયટી દ્વારા કયા પ્રોગ્રામો રહેશે? આગામી ટૂંક સમયની અંદર અમે એક બ્લડ ડોનેશન કેમ્પ કરવા જઈ રહ્યા છીએ।